હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, સોયાબીનનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પણ આજે જે રીતે આપણે સોયાબીન બનાવવાના છીએ ને એ તમે કદાચ જ પહેલાં જોયું હશે. એકદમ વ્હાઈટ ગ્રેવી, એકદમ ક્રીમી ટેક્સચર અને સ્વાદ એવો કે રોટલી હોય કે પરાઠા એક પણ કોળિયો બાકી ન રહે. તો આજે મારી સાથે બનાવો સોયાબીનની એકદમ યુનિક અને મજેદાર રેસીપી, જે એકવાર બનાવશો તો ઘરના બધા જ કહેશે આજે તો કંઈક અલગ જ બનાવ્યું છે. તો તેના માટે 2 વાટકી જેટલા આપણે સોયાબીન લઈ લઈશું. હવે તેને આપણે બોઇલ કરી લેવાના છે. તો તેના માટે ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 વાટકી જેટલા જે સોયાબીન કાઢીને રાખ્યા છે તેને એડ કરી દઈશું. અને હવે 4 થી 5 મિનિટ માટે સોયાબીનને આપણે બોઇલ કરી લઈશું, જેથી સોયાબીન છે એ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો 5 મિનિટમાં સોયાબીન એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પાણીમાંથી બહાર કાઢી લઈશું, આ રીતે ઝારાની મદદથી. અને થોડા ઠંડા પાણીમાં આપણે તેને એડ કરી દઈશું. તો બધા જ સોયાબીનને ઠંડા પાણીમાં એડ કરી દઈશું અને ત્યાર પછી થોડી વાર માટે આપણે તેને ઠંડા પાણીમાં જ રહેવા દઈશું, જ્યાં સુધી એ થોડા ઠંડા ન થઈ જાય. ત્યાં સુધી આપણે અહીંયા નોર્મલ જે ચોખા આવે 4 થી 5 ચમચી જેટલા લેવાના છે અને તેને દરદરા પીસી લેવાના છે. ચોખાના લોટનો ઉપયોગ આપણે નથી કરવાનો, તો આ જ રીતે દરદરા ચોખાને પીસીને જ આપણે લેવાના છે. તો પીસાઈ ગયા છે, તેને સાઈડ પર મૂકીશું. સોયાબીન જે ઠંડા પાણીમાં પલાળ્યા છે એ પણ ઠંડા થઈ ગયા છે. તો આ રીતે હાથની મદદથી તેમાં રહેલું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને બધા જ સોયાબીનમાંથી પાણી નિતારી અને તેને એક બાઉલમાં આપણે કાઢી લેવાના છે. તો થોડું મોટું બાઉલ લેવાનું છે. હવે જે આપણે ચોખાને પીસ્યા હતા તેને એડ કરી દેવાના છે. પછી વાર કહું છું કે ચોખાના લોટનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો ક્રિસ્પીનેસ નહીં આવે, કેમ કે ચોખાનો લોટ ઓલરેડી થોડો સ્મૂથ હોય છે. હવે એડ કરીશું 2 થી 5 ચમચી જેટલા કોર્નફ્લોર, સાથે એડ કર્યું છે લસણ, 1 ચમચી જેટલો ગરમ મસાલો, થોડું ચપટી મીઠું એડ કર્યું છે, મરી પાવડર એડ કર્યો છે 1 ચમચી ભરીને, સાથે ઘણા બધા એકદમ ઝીણા સમારેલા ધાણા એડ કર્યા છે. પહેલાં આ રીતે હાથેથી જ બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. પછી થોડું 4 થી 5 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. એટલું જ પાણી ઉમેરવાનું કે કોર્નફ્લોર અને જે ચોખાનો લોટ છે એ સોયાબીન ઉપર કોટ થઈ જાય એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. જરૂર લાગે તેટલું જ પાણી આપણે ઉમેરી અને કોટ થઈ જાય એ રીતે આપણે પાણી ઉમેર્યું છે અને સોયાબીન પર એકદમ સરસ કોટ થઈ ગયો છે બધો જ મસાલો. હવે એકદમ સરસ મીડિયમ ગેસ પર તેલ ગરમ કરી લીધું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો તરત જ જે સોયાબીન આપણે કોટ કરીને રાખ્યા છે તે કઢાઈમાં આવે તેટલા એડ કરી દઈશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટમાં જ આ સોયાબીન એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ જાય છે. તો ફ્રાય થઈ ગયા છે, તેને બહાર કાઢી બાકીના જે સોયાબીન છે તેને આ જ રીતે ફ્રાય કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી સોયાબીન ફ્રાય થઈ ગયા છે. જો તમે એકવાર આ ખાઈ લીધા ને તો શાક પણ ભૂલી જશો. તો હવે તેની સાઈડ પર મૂકીશું અને મેં અહીંયા થોડા કાજુને પાણીમાં અડધો કલાક પહેલાં જ પલાળ્યા હતા. પણ જો તમારી પાસે સિંગદાણા હોય તો તમે સિંગદાણા પલાળીને પણ લઈ શકો છો, કાજુને સ્કીપ પણ કરી શકો છો. હવે મિક્સર જાર લઈશું, પલાળેલા જે કાજુ છે તેને એડ કરીશું, સાથે તીખાસ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું. પોણી વાટકી જેટલું અહીંયા મોળું દહીં લેવાનું છે. ખાટા દહીંનો ઉપયોગ આપણે આ શાકમાં નથી કરવાનો. સાથે જ અહીંયા 1 વાટકી જેટલી દૂધની ઉપર જામેલી જે મલાઈ હોય તે લેવાની છે. તમે રેડીમેડ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લેવાની છે. તો બધી જ વસ્તુ એકદમ સ્મૂથ પીસાઈ અને રેડી થઈ ગઈ છે. તો ચાલો શાક બનાવી લઈએ. તો તેના માટે ગેસ પર કઢાઈ ગરમ કરી 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું, ચપટી જેટલી હિંગ એડ કરીશું. સાથે અધકચરું વાટેલું લસણ એડ કરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેની જગ્યા પર આદુનો ઉપયોગ પણ કરી શકો છો. હવે લસણને થોડું આપણે સાંતળવા દઈશું. લસણ થોડું સંતળાઈ જાય એટલે તેની અંદર મેં અહીંયા અડધી વાટકી જેટલા બાફેલા વટાણા એડ કર્યા છે.
તો અહીંયા તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરો તો તમારે બાફીને કરવાનો, એટલે અને વટાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો વટાણા એડ કર્યા પછી તેને 1-2 મિનિટ માટે આ રીતે થોડા શેકી લેવાના છે, કેમ કે વટાણા બાફેલા જ છે એટલે તેને વધારે શેકવાની જરૂર નથી રહેતી. તો 1-2 મિનિટમાં વટાણા એકદમ સારી રીતે શેકાઈ જાય છે. ત્યાર પછી જે આપણે પેસ્ટ બનાવીને રેડી કરી છે તેને ઉમેરી દેવાની છે, અને સાથે જ થોડું મિક્સર જારમાં પાણી એડ કરી અને તેને પણ આ રીતે એડ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ જ્યારે તમે આ પેસ્ટ ઉમેરો એટલે એકદમ સ્લો કરી દેવાની. સ્લો ગેસની ફ્લેમ કર્યા પછી ઉમેરી દીધા પછી બધી જ વસ્તુને એકદમ સારી રીતે તમે અત્યારે મિક્સ કરી લો ને પછી જ ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરવાની. હવે થોડું મીઠું એડ કર્યું છે, ગરમ મસાલો 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી અને રેડ ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલા એડ કરી દીધા છે, અને તેને પણ એકદમ સારી રીતે પેસ્ટ સાથે આપણે મિક્સ કરી લેવાના છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દીધી છે, અને હવે તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને આ રીતે સતત ચલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો હવે જે આપણે સોયાબીન ફ્રાય કરીને રાખ્યા છે તેને આપણે એડ કરી દેવાના છે. પેસ્ટ સાથે એકદમ સારી રીતે સોયાબીનને મિક્સ કરી લેવાના છે, અને આ જ રીતે 1-2 મિનિટ માટે પેસ્ટ સાથે જ આપણે સોયાબીનને થોડા સાંતળીશું. તો આ રીતે 1-2 મિનિટ માટે સોયાબીનને એકદમ સરસ સાતળી લીધા પછી તમને જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય ને ફ્રેન્ડ્સ, એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું. તમને જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી તેને લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તેલ છૂટું પડી ગયું છે, અને એકદમ અમેઝિંગ સુગંધ સાથે સોયાબીનનું એકદમ ટેસ્ટી શાક બની અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, લાસ્ટમાં આપણે થોડો મરી પાવડર અને સાથે થોડા ધાણા ઉમેરી દઈશું, અને તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો સોયાબીનનું શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો ગેસની ફ્લેમ બંધ કરી અને તેને આપણે સર્વ કરી લઈએ. તો મિત્રો, જો તમને મારી આ અલગ જ સ્ટાઇલમાં બનાવેલી સોયાબીનની શાકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. જો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને આવી જ સ્વાદિષ્ટ તથા નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ મને નવી રેસીપી બનાવવાની વધુ હિંમત આપે છે. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. આવજો.